ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું અને થંબનેલમાં જે મુદ્દો આપણે મૂક્યો છે એ મુદ્દો છે અત્યારે આપણે કપાસની જે કાંઈ સારવાર કરીએ છીએ એ સારવારમાં શું શું કરવાનું છે એ કરવાની સાથે સાથે આપણે ખરેખર સારવારના નામે ક્યાંક ગેરમાર્ગે દોરવાઈને જે કાંઈ કરતા હોઈએ એ શું નથી કરવાનું એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો, અને તેથી આ ચર્ચા આપણી ખૂબ અગત્યની બની જાય છે. તો આ વિડીયોમાં આ ચર્ચામાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનામાં છીએ, આજે 29 તારીખ છે અને આપણો જે કપાસ છે એ કપાસ અત્યારે એના ફાલ ફૂલના સારામાં સારા પીરિયડમાં છે અને આપણે એની સારવારની એકંદર જે કાંઈ જરૂરિયાતો હોય એ પૈકી સૌથી અગત્યની જરૂરિયાત એટલે એને જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં આપણે પૂરક પિયત પણ આપવાની શરૂઆત કરી દીધી હોય છે. કોઈએ 5 દિવસ પહેલા કરી હોય કે કોઈએ અઠવાડિયા પહેલા કરી હોય અને કોઈની બીજી ત્રીજી વખતની પણ ચાલતી હોય. પણ અત્યારે જે પૂરક પિયત આપણા કપાસના પાકમાં આપણા ખેડૂત ભાઈઓ આપી રહ્યા છે એમાંથી કેટલાક ખેડૂત ભાઈઓ અત્યારે પાણીની સાથે જમીન પર ડીએપી અથવા તો એનપીકે 12-32-16 છૂટું વેરી અને પાછળ પાણી આપી રહ્યા છે. અને આ જે મુદ્દાઓ છે, આ જે સમાચાર છે એ આપણને અત્યારના સમયે જે સહકારી સંસ્થાઓ ખાતરનું વેચાણ કરે છે અને એમને ત્યાંથી ડીએપી અને એનપીકે 12-32-16 જે વેચાઈ રહ્યું છે ને એની જે હકીકતો ને એના જે આંકડાઓ આવી રહ્યા છે એના આધારે આપણને જાણવા મળે છે. એમની સાથે આપણે ચર્ચા કરીએ છીએ તો મોટા ભાગના કેન્દ્રો પરથી આપણને એવી માહિતી મળે છે કે અત્યારે કપાસમાં આપણા કેટલાક ખેડૂતો પાટલામાં આ ખાતર આપી અને એની પાછળ પાણી આપે છે. તો આ કોઈ ઉપયોગી પ્રક્રિયા નથી. ડીએપી, એનપીકે 12-32-16 આ પાયાના ખાતરો છે અને પાયામાં અપાય અને જેટલા અપાયા એટલા જ છોડ માટે કામના છે. અત્યારે આપણે એને જમીન પર આપીએ અને એની પાછળ પાણી મૂકીએ તો એનાથી આપણા છોડને કોઈ લાભ થવાની શક્યતા નથી. એટલે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ તો એનાથી આપણે બચવાની જરૂર છે, કારણ કે માત્ર ને માત્ર એનાથી આપણો ખર્ચ વધશે, આપણો લાભ કોઈ બાજુથી વધવાની શક્યતા નથી. કારણ કે છોડ અને ખાતર એ બંનેનો એકબીજા સાથેનો જે સંબંધ છે અને એકબીજાની સાથે સંપર્ક અને એકબીજાના સહયોગની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આ પદ્ધતિ બંધ બેસતી નથી અને તેથી એનાથી આપણા છોડને કોઈ ફાયદો થવાની શક્યતા નથી. હવે અત્યારે આપણે ખરેખર જે કાંઈ કરવું છે અને કરવાની જરૂર છે એ પૈકી આપણે શું કરી શકીએ? તો આપણા છોડને આપણે વિશેષ પોષણ આપવું છે. 12-32-16 આપણે જેને કહીએ છીએ, જેની અંદર ત્રણેય તત્વો આપણને મળે છે, તો એની સારવાર પણ આપણે આપી શકીએ છીએ, પણ એની પદ્ધતિ આપણે બદલાવી પડતી હોય છે. અત્યારે આપણે આ જે ખાતરો છે એ ખાતરો આપણે એનો જે એક 19-19 ખાતરના નામથી પણ આપણે જેને ઓળખીએ છીએ, જેમાં આ ત્રણેય તત્વો સમાન ધોરણે સમાવિષ્ટ હોય છે. એટલે કે ઇક્વલ લેવલ પર આ ત્રણેય તત્વો એમાં સમાવિષ્ટ હોય છે અને એને આપણે પંપ દ્વારા, ફોલિયર દ્વારા આપણા છોડને આપી શકીએ છીએ અને એ જ અત્યારના સમય માટે એનો બેસ્ટ રસ્તો છે. સાથોસાથ અત્યારના સમયમાં આપણા કપાસના છોડમાં પૂરેપૂરા જીંડવા, નવા છાપા, ફાલ ફૂલ આ બધું હોય છે અને એ હોવાના કારણે છોડની જે કાંઈ પોષક તત્વોની જરૂરિયાત છે એ પોષક તત્વોની પૂર્તિ માટે આપણે જેવી રીતે આ ત્રણેય પોષક તત્વો ફોલિયરથી આપી શકીએ અને આપવા જોઈએ, એવી જ રીતે એની સાથોસાથ સૂક્ષ્મ પોષક તત્વો પણ એને આપવાની ખૂબ જરૂરત હોય છે. સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે ફેરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક, આ બધા જે તત્વો અને મોટા ભાગે 5 તત્વો એકી સાથે સમાવિષ્ટ હોય એવા માઇક્રો ન્યુટ્રિશિયન આપણને સરળતાથી ઉપલબ્ધ છે અને એ માઇક્રો ન્યુટ્રિશિયન આપણે આ ખાતરોની સાથે ભેળવીને પણ પંપ દ્વારા આપી શકીએ છીએ, અલગથી પણ આપી શકીએ છીએ. સાથોસાથ અત્યારના સમયમાં ઝાકળની ખૂબ મોટા પાયે જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે
ઝાકળથી પેદા થતા ફૂગજન્ય રોગોથી પણ આપણા છોડને બચાવવાની જરૂર હોય છે અને તેથી જે કાંઈ આપણે છંટકાવ કરીએ છીએ એની સાથોસાથ ફૂગ પ્રતિરોધક અવશ્ય આપણે મેળવીએ. પછી મેન્કોજેબ હોય કે કાર્બેન્ડાઝિમ હોય કે આ પ્રકારના કોઈ પણ ફૂગ પ્રતિરોધક તત્વો છે એને પણ આપણે ફોલિયર દ્વારા આપવા ખૂબ જરૂરી છે. સાથે સાથે બીજા કે ત્રીજા છંટકાવમાં અવશ્ય એક વખત આપણે પ્રવાહી સલ્ફરનો પણ ઉપયોગ કરીએ, કારણ કે એ પણ ખૂબ અગત્યની જરૂરિયાત છે. એટલે અત્યારે જે કંઈ આપણે આપી શકીએ એમાંથી મોટા ભાગનું આપણે ફોલિયર દ્વારા એટલે કે પંપ દ્વારા જ આપી શકીએ છીએ અને પંપ દ્વારા જે કાંઈ આપીએ છીએ એનો જ આપણા છોડને લાભ થતો હોય છે. આપવા માટે જરૂરી તત્વો એટલે કે જે પોષક તત્વો મુખ્ય છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, અને એ જે આપણને ફોલિયરથી આપવાના ફોર્મેટમાં મળે છે એ આપણે વાપરી શકીએ છીએ. સાથોસાથ માઇક્રોન્યુટ્રિશન વાપરી શકીએ છીએ. સાથોસાથ અગત્યની જરૂરિયાત એટલે સલ્ફર અને ફૂગ પ્રતિરોધક ઔષધિઓ, ફૂગ પ્રતિરોધક દવાઓ આપણે અવશ્ય આપીએ. જે કાંઈ સારવાર આપણે કરવી છે એ સારવારને ખૂબ વિચારપૂર્વક, ખૂબ કાળજીપૂર્વક આપણે કરીએ. વધારાના ખર્ચથી જો શક્ય હોય તો અવશ્ય આપણે બચીએ. મિત્રો, તો આજના દિવસે કપાસના પાકમાં અત્યારના સમયમાં વિશેષ કાળજી, વિશેષ સારવાર અને છોડની વિશેષ જરૂરિયાત આ મુદ્દે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.